આજ રોજ સવારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત બોર્ડની વેબસાઇટ તેમજ વોટ્સએપ નંબર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 નું પરિણામ જાહેર થતા આજે વિદ્યાર્થીઓની આતુરતાનો આખર અંત આવ્યો. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં અલગ જ પ્રકારની ખુશીની લહેર જોવા મળી. ત્યારે ફરી એકવાર સુરત જિલ્લાએ શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે. સુરત જિલ્લાનું કુલ પરિણામ 93.57% નોંધાયું છે. તો સુરતના કેટલાક સામાન્ય પરિવારોમાંથી આવતા બાળકોએ અથાગ પરિશ્રમ કરી પારસમણી સમાન આ પરિણામ આજે પ્રાપ્ત કર્યું છે. સુરતમાં સાયન્સ પ્રવાહમાં 247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 1672 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં CA, IPS, IAS તેમજ ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના હોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો સુરતના નાના વરાછા વિસ્તારમાં આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ઉત્તીર્ણ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આશાદીપના વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયા બાદ મીઠાઈ ખવડાવી એકબીજાને મીઠું મોઢું કરાવ્યું હતું અને બાદમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા. જસ્ટ હજી 15 મિનિટ પહેલા જ સાયન્સ અને કોમર્સ બંનેનું પરિણામ છે, એટલે હજી રિઝલ્ટ બધું જોવાનું પણ નથી. પણ અમુક ડેટાની વાત કરવા જાય તો આ વર્ષે પણ આશાદીપ કંઈક નવો જ રેકોર્ડ બનાવશે એવું કહી શકાય કે 500+ A1 ગ્રેડ આશાદીપ એકલાના આવે એમ છે અત્યારે, અને 683 આઉટ ઓફ 700 જે કોમર્સમાં પ્રથમ નંબરની વિદ્યાર્થીની છે અને અત્યારે આવ્યા છે, એની નીચે લગભગ 350 વિદ્યાર્થીઓ છે જે A1 ગ્રેડની અંદર છે. વિદ્યાર્થીઓને એટલું જ કહે કે તમારી લાઈફની આ પ્રથમ એવી એક્ઝામ હતી અને ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક પાર કરી છે, અને આવી હજી બી ઘણી બધી એક્ઝામો આવશે, એમાં પણ તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને તમારું ફ્યુચર, તમારા ફેમિલીનું ફ્યુચર અને શિક્ષકોનું, સ્કૂલનું નામ રોશન કરતા રહો. રેગ્યુલર જોવા જઈએ તો આશાદીપમાં મેક્સિમમ સમય અમે અત્યારે વિદ્યાર્થીઓને ભરાવીએ છીએ. વેકેશનની અંદર પણ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, સ્વેચ્છાએ વાલીઓ પણ એને મોકલે છે, જેના કારણે છેલ્લે રિવિઝન પણ 2 વાર થાય છે અને એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ છે.